अरे मम्मी है ना घरे शैम्पू बना दे। हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम टू बैक माय ब्लॉग। तो गाइस અત્યારે 7:45 થયા અને હું હાલ ડેનીને લઈ નીચે આવ્યો કારણ કે એને મને 6 વાગ્યાનો ઉઠાડી દીધો। 6 વાગ્યાનો મને હેરાન કરતો હતો કે ના મને લઈ જ જા, નીચે લઈ જ જા। એટલે પછી આવતા આવતા નીચે 7:45 થઈ ગયા। હવે દેખો ભાઈ, तो હવે જલ્દીથી ઉપર જઈએ અને ઉપર જઈને પછી देखिए કે મમ્મીને લોકો ઉઠ્યા કે નહીં ઉઠ્યા। અમે ઘરે આવીએ। હાલ દીદી ઊંઘી है, મમ્મી ઉઠી ગઈ है। મમ્મી आई थिंक નાહવા ગઈ હશે। તો ગાઈસ જ્યાં સુધી મમ્મી નહીં બહાર નીકળે ત્યાં સુધી હું પાણી પી લઉં, ફ્રેશ નહીં થઈ જાઉં। A few moments later. હું નહીં રેડી થઈ ગયો, હવે જઈએ નાસ્તો કરવા માટે। અને મમ્મી आई थिंक हाल पूजा કરવા બેહી। हाँ देखो, मम्मी हाल पूजा કરવા બેહવા। देखिए कि मम्मी हूँ बनायु। तो गाइस मम्मी वघारेली खीचड़ी बनाई, पी चा बनाई और भाखरी बनाई। तो चलो जल्दी थी खाई लीए, मस्त नास्तो कर लीए। मने तवी ज्यारे गरम होय ने त्यारे एनी अंदर ऊपर पानी छांटवानी बहु मजा आवे। देखो बहु मजा आवे आવું કરવાની। कैसे कैसे लोग रहते हैं यार यहाँ। तो चलो गाइस હું હવે નાસ્તો કરવા બેસી જાઉં। 15 minutes later. અહીંયા દીદી ઉઠી ગઈ અને હારે ડેનું ને રમાડે। મજા આવે એનો। શું જોઈ રહ્યો? એક આંખ બંધ કરીએ। તેના પરમાં 12:30 થઈ ગયા અને જોઈએ આપણે કિચનમાં જઈને કે દીદીએ હું બનાવ્યું। કારણ કે મમ્મીને ઠીક નહોતું આજે, એટલે મમ્મી અત્યારે થોડો આરામ કરે અને આજે દીદી ખાવાનું બનાવે। એટલે જોઈએ કે એને હું બનાવ્યું આજે। હું બનાવ્યું? નૂડલ્સ। સો ગાઈસ દીદી આજે નૂડલ્સ બનાવે, ચાઇનીઝ નૂડલ્સ। शाबाश बेटा, बहुत बढ़िया। तो कहीं नहीं, दीदीने नूडल्स बनावा दઈએ। હું મારું થોડું કામ કરી લઉં જે મારે બાકી હતું એ। ને આ ભાઈને એ બેહ્યું શાંતિથી, એને સારું નહીં, એને ઠીક નહીં। તો ચલો ગાઈસ ત્યાં સુધી હું મારું કામ કરી લઉં। A few moments later. બહુ મસ્ત બનાવ્યું ગાઈસ દીદીએ। સો ગાઈસ હું થોડી વાર સૂઈ ગયો તો દીદીએ એવા નૂડલ્સ બનાવ્યા હતા, ઊંઘ આવી ગઈ મસ્ત। મમ્મી એ લોકો એ સૂઈ ગયા હતા અને હાલ ઉઠીએ મમ્મી અને હાલ ડેનુને ખવડાવવા કારણ કે એને ઠીક નહોતું ને, એટલે એને બપોરે નહોતું ખાધું ડેનીએ, એટલે મમ્મીએ ને હાલ એને ખવડાવવા કારણ કે ભૂખ લાગી ને। એટલે એનીના હાલ એટલા વાર ખરા ને, એટલે મેં વિચાર્યું કે હું પહેલાં આનો કોમ કરી નાખું મસ્ત, કારણ કે દીદી તો હાલ ઊંઘી હ। એટલે પહેલાં એનો કોમ કરી નાખું, મસ્ત વાળ ઓળાવી દઈએ ડેનીના, પછી હું બેહું। એ ડેની ચાલ આમાય ચાલ। અને મમ્મી હાલ કપડાં વાળવા બેહવા અને હું ગેલેરીમાં જ એનું કોમ કરવા બેસું કારણ કે ભાઈ ઘરમાં વાળ થશે એટલે। અને આજે વાતાવરણ થોડું વરસાદ જેવું કર્યું ગાઈસ વાતાવરણ। બાકડા નવા લાયા, હા બધું નવું લાવ્યું। ઓ બધા બેવાની આદત ખરી ને, એટલે બધાના રાતના એટલે બધા નીચે બેવાય, એટલે ગાઈસ નવા બાકડા ને બધું લાયા અને સ્ટીલની એ નવી લાયા એ લોકો, પહેલાં નથી। તો કંઈ નહીં, હું આને કોમ કરી દઉં। એટલા મસ્ત વાળ ઓળાવી દઉં ને તારા આજે, મસ્ત વાળ ઓળાવી જાતે નહીં। તો ગાઈસ મેં બિયર્ડ ઓઇલ લગાવ્યું હતું
એટલે એ સ્મેલ લે હા ચાટ હ આમ આવતું રે એ મસ્ત ઓળાઈ દઈએ તારા વાળ મસ્ત મસ્ત અને કોમ કરે ને એકલા અને એટલી ગલી ગલી થાય ને દેખજો ગલી ગલી થાય ગલી ગલી ત્યાં વાળ કેટલા ખરા આખા ઘરમાં દેખો ગાઈસ કેટલા વાળ ખરા આના જેનું તું પોઝ આપ હા બેટા હાથ ઊંચો કરી એવો પોઝ આપે ને તે કેમેરો ચાલુ મને પોઝ આપવા દો આના કેટલા વાળ નીકળ્યા ગાઈસ કેટલા બધા વાળ નીકળ્યા ને આના વિચાર કરો હજી હમણાં જ દીધી કોમ કરે તો અને દેખો વિચાર કરો ઘરમાં કેટલા વાળ આના દીદી કચરો પોતું કરે ને 5 મિનિટે થાય ને પાછા એના એ વાળ આવી જાય આના એટલા બધા આના વાળ ખરા बात तो सही है તારા વાળ ખર કરે તારા વાળ ખબર નહીં પડતી વાળ ના ખરાઈએ નહીં ખબર પડતી એવું સાંભળે ને કે મને બોલે હા મસ્તી નાય આ બધું સાફ નહીં કરવું પડે દેખ ને મારા ઉપર વાળ ચોટી ગયા તારા આખું જા અંદર જતું રે જા હું બધું સાફ કરી દઉં કમ્પ્લીટ તો બધું વાળ મને ખણ આવશે પછી રાતે એવું બનાવવાની એ હજી નક્કી નહીં કર્યું મમ્મી રાતે એવું બનાવવાની હા ગાઈસ રાતે મમ્મી ચટપટી બનાવવાનું વિચાર્યું કારણ કે બપોરે નૂડલ્સ ખાધા એટલે ભૂખ નહીં બધાને એટલી બધી એટલે મમ્મી કે એક કામ કરું ચટપટી બનાવી દઉં અરે મમ્મીએ ને ઘરે શેમ્પુ બનાવવા દઈએ મમ્મી સાબુ તો બનાવે જ છે અને આ વખતે મમ્મી કહે કે હું શેમ્પુ એ ઘેર બનાવું એટલે શેમ્પૂનો ટ્રાય કરો અને શેમ્પૂની અંદર અલગ અલગ બધી વસ્તુઓ નાખો ઘરનું શેમ્પુ બનાવે હું નાખો મમ્મી આમળા પાવડર અરીઠા પાવડર અરીઠા સિકાકાઈ બ્રાહ્મી સિકાકાઈ આમળાનો પાવડર હિબિસ્કસ પાવડર જાસૂદનો પાવડર ભાંગરો ઇન્ડિગો ઇન્ડિગો જટામાસી બ્રાહ્મી પાવડર સો ગાઈસ આટલું બધું એ લોકો નાખીને બનાવે હો અંદર જોઈએ હવે શેમ્પુ કેવું બનાવે સાબુ તો મમ્મી મસ્ત જ બનાવે જો તમારે જોતો હોય તો કમેન્ટ કરી નાખજો નીચે તો ગાઈસ અત્યારે મમ્મી હાલ ને ચટપટી બનાવી અહીંયા મસ્ત મમરાની ચટપટી બનાવે અને શેમ્પુ હો ને એ આજે આખી રાત મમ્મી રાખી મૂકશે પછી કાલે મિક્સ કરશે દેખો જે બધું મસાલો ને બધું મિક્સ કર્યું ને એ આજે આખી રાત મૂકી રાખશે એટલે બધું હરખી રીતને બધું મિક્સ થઈ જાય અને કાલે સવારે બધું હોય ને શેમ્પુ બેઝ ને બધું એડ કરી નાખશે સો ગાઈસ હવે હું જવું ખાવા આ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો લાઈક કરી નાખજો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના અને બેલ આઇકનને ઓન કરી નાખજો સો ગાઈસ મળીએ કાલના બ્લોગની અંદર ગુડ નાઇટ બાય બાય ટેક કેર